એ સમયે લગ્ન હોય અને સહેજ સંપન્ન માણસો હોય તો એક રેકોર્ડ પ્લેયર આવતા અને મોટા મોટા ભૂંગળાવાળા સ્પીકર એ શેરીમાં લગાડે અને ગમતા ગુજરાતી ગીતોની રેકોર્ડ એના પર વાગે. એમાં અવિનાશભાઈના ગીતો ઘણા વાગતા. એક ગીત એમનું કદાચ તમને યાદ હશે, પાંદડું લીલું ને રંગ રાતો, અચૂક વાગે લગ્ન પ્રસંગે. બહુ મજાનું ગીત છે. આપણે જાણીએ છીએ કે પાંદડું લીલું તો મહેંદીનું, અને એને તમે લસોટો એટલે એમાં રહેલો જે લાલ રંગ છે એ બહાર આવે. ઘણા બધા અન્ય ભાષાના ગીતોમાં પણ આ અભિવ્યક્તિ છે. મહેંદીનો રંગ, એનો મહિમા જે હવે દાંપત્ય પથ ઉપર પગલાં માંડવાની છે એના માટે બહુ મહત્ત્વનો છે. હાથમાં મહેંદી મૂકે પછી એની બેનપણીઓ પણ એના કાનમાં કહે કે જો ઘેરો રંગ આવશે તો તારો પતિ તને બહુ ચાહે છે એવું દેખાશે એમાંથી. અસલ તો પરિવારની બહેનો મહેંદી મૂકતી દીકરીને. હવે એના તજજ્ઞો આવે છે અને બહુ કુશળતાથી મહેંદી મૂકે છે, બહુ ઝીણી ભાત બનાવી શકે. એવું પણ કરે છે કે પતિનું નામ પૂછે કે ભાઈ હવે જે થનાર પતિ છે એમના નામનો પહેલો અક્ષર અમે તને લખી આપીએ. હવે અંગ્રેજી અક્ષર એ હથેળીમાં મહેંદી કરતાં કરતાં મૂકી આપે. હવે હું તો હળવાશથી ઘણીવાર કહું છું કે દાખલા તરીકે નામ જે પ્રિયજન છે એમનું એમ ઉપરથી હોય, પણ મહેંદી મૂકનારે સામેથી મૂક્યો હોય એ પછી પતિ જ્યારે બાજુમાં બેઠો હોય અને તમે એને બે હાથ જોડીને આમ બતાડો કે જુઓ આમાં તમારું નામ, અને એને એ ડબલ્યુ જો વંચાય તો જીવનભર માટે મીઠો ખટકો બે વચ્ચે રહે. પણ આ બધા ગીતો થોડાક હળવાશના, મસ્તી તોફાનના એ રીતે મહિમા બનતા છે. એક એમનું ગીત અચૂક યાદ કરવા જેવું, છાનું રે છપનું કંઈ થાય નહીં, થાય નહીં, ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહીં. એ વખતે ઝાંઝરમાં ઘૂઘરીઓ આવતી, પછી તો ધીરે ધીરે ઘૂઘરીઓ નીકળી ગઈ અને સાંકળા આવ્યા, અને હવે તો ધીરે ધીરે એ પણ બધું ગયું. પણ એ જ્યારે ઝમકે એવા ઝાંઝર હતા ત્યારે શા માટે એવા હતા એ મેં તમને આરંભમાં કહ્યું ને એમ, એ સોશિયલ ડોક્યુમેન્ટ છે. એ ઘર જૂના એની તમે કલ્પના કરો તો તમને ખબર પડશે કે જૂના આર્કિટેક્ચરમાં ઘરો એવી રીતે બનતા કે રસોડું નીચે હોય, મેડી ઉપર હોય. તો આ જે ને દિવસ દરમિયાન ઘરમાં વડીલો હોય એટલે પોતાની પત્નીને વારંવાર મળી ન શકાય, ઈચ્છા થાય તો પણ નવયુગલ હોય એ. તો એવે વખતે આ જે, અને વડીલની આમન્યા પણ રાખવાની હોય, તો પેલી જે પગમાં પહેરેલા ઝાંઝરનો ઝમકારો કરતી વહુવારું છે એ જ્યાં ફરતી હોય ત્યાં છમ છમ થાય ને, એ જોઈને પેલા વડીલને ખબર પડે કે અહીંયા વહુવારું છે, તો એ આમન્યા સચવાય એ માટે તે તરફ ન નીકળે. અને વડીલ ખોખારો ખાય એટલે વહુવારુંને ખબર પડે કે દાદા આટલામાં છે, તો એ આઘાત થઈ જાય. એટલે એકનો ઝમકારો ને એકનો ખોખારો, એનાથી ઘરમાં ટ્રાફિક નિયમન થઈ શકતું હતું. અને જે પેલો પ્રિયજન છે એને તો પેલો ઝમકારો એ એના ચિત્તમાં કેટલી બધી રસિકતાઓની છોડો ઉડાડતો હશે. એવા એ ઘરો એ રીતે જે કામકાજ થતું, અને એવા કામકાજ વચ્ચે પણ પોતાના સ્નેહને જે લોકો જાગૃત રાખતા. અત્યારે જે ખુલીને મોકળાશથી મળી શકાય છે એવા એ દિવસો હતા નહીં. અને એવા સમયમાં આ પ્રકારનું એક ગીત આપણને મળે અને એમાં આવી પંક્તિ મળે કે એક ઘાયલ ને પાયલ બે છુપ્યા છુપાય નહીં. જેને હૈયામાં પ્રેમનું તીર વાગ્યું છે એ ઘાયલ, અને આ પેલી છણકતી પાયલ બે છુપ્યા છુપાય નહીં. તો આપણી ગુજરાતી સંસ્કારિતા અને એની વચ્ચે પણ પ્રેમનો અનુભવ, એની આવી સુંદર અભિવ્યક્તિ અવિનાશભાઈએ આપણને ગીત રૂપે આપી છે.